ઝોસ પોલીસનો સપાટો, બલેનો ગાડીમાં લઈ જવાતો ₹2,66,678નો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક શ્રી આઈજી શેખ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે તમામ થાણા અમલદારોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.એચ. સૂર્યવંશીના સીધા માર્ગદર્શન હેઠળ ઝોસ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઝોસ ગામના હોળી ફળિયા પાસે રોડ ઉપર મહેશભાઈ લક્ષ્મણભાઈ પટેલિયા, રહેવાસી રીંછવાણી, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલને પોતાની મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની બલેનો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 994 નંગ બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹2,66,678ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, ₹3,50,000ની કિંમતની બલેનો ગાડી અને ₹5,000નો મોબાઈલ મળી કુલ ₹6,21,678નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં દારૂનો જથ્થો ભરાવી આપનાર અલીરાજપુરના છોટુ અને દારૂ મંગાવનાર પંચમહાલના સોલંકી નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે।